નસવાડી વકીલ મંડળની ચૂંટણીમાં બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની બિનહરીફ વરણી કરાઈ છે. નસવાડી ન્યાય મંદિર કોર્ટમાં વકીલ મંડળનું ઇલેક્શન યોજાયું હતું, જેમાં સર્વસંમતિથી વકીલ મંડળના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ હતી. સાથે કોર્ટમાં નેટ સમસ્યાને લઈને ફ્રી વાઈફાઈ સુવિધા કાર્યરત કરાઈ હતી. આ ચૂંટણીમાં વકીલ મંડળના પ્રમુખ તરીકે રમેશ પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે જયેશ શાહ, મંત્રી તરીકે શહેજાદભાઈ મેમણ, સહમંત્રી અશ્વિન યાદવ અને મહિલા અનામત તરીકે નિધિ ડુંગરાભીલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ત્યારે સૌ વકીલ મિત્રોએ નવા બાર એસોસિએશનના હોદ્દેદારોને શુભકામના આપી હતી. નસવાડી બાર એસોસિએશનની જે ઇલેક્શન હોય છે, પરંતુ અમે વર્ષોથી આ સિસ્ટમ અપનાવી છે કે ભાઈ ઇલેક્શનની પણ સિલેક્શનની સિસ્ટમ રાખી અને જે સિનિયર વકીલો હોય છે એમને પ્રાધાન્ય આપી અને સિલેક્શન કરવામાં આવે છે. હાલમાં જ્યારે છોટાઉદેપુર અને બોડેલીમાં જ્યારે ઇલેક્શનો થઈ રહી, જ્યારે નસવાડીમાં અમારે સર્વસંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી રહી છે, જેમાં પ્રમુખ તરીકે મારી એટલે કે રમેશ પ્રજાપતિની, ઉપપ્રમુખ તરીકે જે.બી. શાહની અને સેક્રેટરી તરીકે એસ.વાય. મેમનની તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે એ.પી. યાદવની નિમણૂક બહુમતીથી કરવામાં આવેલ છે, સર્વસંમતિથી કરવામાં આવેલ છે. નસવાડી બાર એવું છે કે અમે કોઈ ઇલેક્શન કરતા નથી, સિલેક્શન કરીએ છીએ અને સિલેક્શન પદ્ધતિમાં અમારા જે સિનિયર એડવોકેટ હોય છે એમને અમે નિમણૂક કરી ને એમને હોદ્દેદાર તરીકે નિમીએ છીએ. એના ભાગરૂપે આજ નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે કુલદીપબેન રાજપૂતને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ તરીકે વકીલ શ્રી રમેશભાઈ આર પ્રજાપતિનું નિમણૂક કરવામાં આવી બિનહરીફ, ઉપપ્રમુખ તરીકે જયેશ શાહ એમની બિનહરીફ નિમણૂક કરવામાં આવી, મંત્રી તરીકે મારી એટલે શહેજાદભાઈ મેમણની નિમણૂક કરવામાં આવી, સહમંત્રી તરીકે એ.પી. યાદવની નિમણૂક કરવામાં આવી અને લેડીઝ રિઝર્વ સીટમાં નિધિબેન નારસિંહભાઈ ડુંગરાભીલની નિમણૂક કરવામાં આવી છે. જે સર્વે જુનિયર વકીલો છે તેમના સાથ અને સહકારથી બિનહરીફ ઇલેક્શન આજે સમાપ્ત થયું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.